વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન ધોરણ 10 ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ કે જેમાં આપણે શીખી રહ્યા છીએ સજીવોમાં કેટલીક અગત્યની જૈવિક ક્રિયાઓ વિશે. તો ભાગ 8 સુધીમાં આપણે પ્રાણીઓમાં વહનની ક્રિયા એ ટોપિક પર આપણે છે. તો વહનની જે જૈવિક ક્રિયા છે એને ભાગ 9 માં આપણે આગળ વધારી રહેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હોય તો ભાગ 8 માં આપણે માનવ હૃદયની આંતરિક રચના જે આપણે શીખ્યા હતા, તો તે વખતે તમને એક પ્રશ્ન મૌખિક હોમવર્કમાં આપવામાં આવેલો કે હૃદયના કર્ણકો અને ક્ષેપકો વચ્ચેનો તફાવત લખો. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમામ વિદ્યાર્થીઓએ આ તફાવત પોતાની જાતે સ્વપ્રયત્ને તૈયાર કર્યો હશે. શક્ય એટલા બધા મુદ્દાઓ તારવ્યા હશે. તો વિદ્યાર્થી મિત્રો, સમય છે કે તમારા એ હોમવર્કને પ્રથમ આપણે ચેક કરી લઈએ. તો દરેક વિદ્યાર્થીને રિક્વેસ્ટ છે કે તમે જે નોટબુકમાં એ તફાવત તૈયાર કર્યો હોય એ તમારી સમક્ષ રેડી રાખો અને સ્ક્રીન પર અને નોટબુકમાં ધ્યાન આપો કે આપણે તફાવતના મુદ્દાઓ વ્યવસ્થિત કર્યા છે તો કેટલા કર્યા છે, અને બાકી હોય તો એની પૂર્તિ કરો. તો સ્ટાર્ટ. તો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન પર તમે કર્ણકો અને ક્ષેપકો વચ્ચેનો તફાવત જોઈ શકો છો. તો પહેલો મુદ્દો છે કર્ણકોમાં કે હૃદયના ઉપરના બે ખંડોને કર્ણકો કહે છે, જ્યારે ક્ષેપકમાં કે હૃદયના નીચેના બે ખંડોને ક્ષેપકો કહે છે. બીજો મુદ્દો, કર્ણકોની દિવાલ પાતળી હોય છે, ક્ષેપકોની દિવાલ જાડી હોય છે. ત્રીજો મુદ્દો, કર્ણકો શરીરના અંગોમાંથી રુધિર મેળવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, શરીરના અંગોમાંથી અશુદ્ધ રુધિર પહેલું કર્ણકોમાં આવે છે, જ્યારે ક્ષેપકો કર્ણકોમાંથી રુધિર મેળવે છે. ચોથો મુદ્દો, કર્ણકોમાંથી રુધિર ક્ષેપકોમાં વહન પામે છે, જ્યારે ક્ષેપકોમાંથી રુધિર શરીરના અંગો તરફ વહન પામે છે. એટલે કે રુધિર શુદ્ધ હોય છે ઓક્સિજન યુક્ત, જેને હૃદય દ્વારા પંપ કરીને ક્ષેપકો મારફતે શરીરના દરેકે દરેક અંગ તરફ પહોંચાડવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, મુખ્ય ચાર મુદ્દાઓ તફાવતના અલગ કર્યા છે. કદાચ કોઈક વિદ્યાર્થીએ હજી પણ એકાદ મુદ્દો લખવાની ટ્રાય કરી હોય તો એ પણ તમે લખી શકો છો. તો હવે આપણે વહનના ટોપિકને હવે પછી આગળ વધારીએ. તો હવે પછીનો પ્રશ્ન છે કે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં હૃદય અને રુધિર પરિવહન કેવી રીતે અલગ પડે છે તે સમજાવો. અથવા આ જ પ્રશ્ન અલગ રીતે પૂછાય કે માછલીથી સસ્તન સુધી હૃદયનો ઉડવિકાસ સમજાવો. એટલે કે માછલીથી શરૂ કરીએ તો માછલીમાં હૃદય કઈ હોય, કેવું હોય, કઈ કક્ષાનું હોય,
અને સસ્તન વર્ગના જે પ્રાણીઓ છે તો એ પ્રાણીઓમાં હૃદય વિકસીને કઈ કક્ષાનું થાય છે તો એ આ બંને પ્રશ્નોના જવાબ સરખા જ છે. તો આપણે હવે એનો જવાબ શીખી લઈએ. તો પહેલું આપણે માછલીઓ વિશે જોવાનું છે. તો માછલીઓ એક કર્ણક અને એક ક્ષેપક યુક્ત દ્વિખંડીય હૃદય ધરાવે છે. દ્વિખંડીય એટલે બે ખંડ વાળું, એક ખંડ કર્ણક અને બીજો ખંડ ક્ષેપક. હૃદયમાંથી રુધિર ઝાલરો તરફ ધકેલવામાં આવે છે. ત્યાં રુધિર ઓક્સિજન યુક્ત થઈ એટલે કે શુદ્ધ બને છે અને સીધું શરીરમાં ધકેલાય છે. આમ માછલીમાં રુધિર પરિવહનના એક ચક્ર દરમિયાન રુધિર હૃદયમાં એક જ વખત પસાર થાય છે. હવે પછીના જે સજીવો આવે છે એ ઉભયજીવી અને ઘણા સરીસૃપો. ઉભયજીવી એટલે જે સજીવો પાણીમાં અને જમીન એમ બંને જગ્યાએ વસવાટ કરી શકતા હોય એને ઉભયજીવી કહેવાય. અને સરીસૃપ એટલે પેટે સરકીને ચાલનારા, દાખલા તરીકે સાપ, વીંછી, આ બધા સસ્તન વર્ગના પ્રાણી, સરીસૃપ વર્ગના પ્રાણીઓ છે. તો ઉભયજીવી અને સરીસૃપોમાં એમના હૃદય અને પરિવહન વિશે હવે આપણે શીખવાના છે. તો ઉભયજીવીઓ અને સરીસૃપો ઠંડા રુધિરવાળા પ્રાણીઓ છે. ઠંડા રુધિરવાળા એટલે તો કે તેઓના શરીરના તાપમાન પર્યાવરણના તાપમાન પર આધારિત છે અને એટલા માટે તેઓને વધારે ઉર્જાની જરૂર હોતી નથી. તેઓમાં બે કર્ણક અને એક ક્ષેપક ધરાવતું ત્રિખંડીય હૃદય હોય છે. જો વિદ્યાર્થી મિત્રો માછલી વર્ગના જે પ્રાણીઓ છે એમાં એક કર્ણક અને એક ક્ષેપક વાળું દ્વિખંડીય બે ખંડ વાળું હૃદય હોય છે. જ્યારે ઉભયજીવીઓ અને સરીસૃપ વર્ગના પ્રાણીઓ એમાં બે કર્ણક અને એક ક્ષેપક આમ ત્રિખંડીય એટલે કે ત્રણ ખંડો વાળું હૃદય હોય છે. તેઓ ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરને મિશ્ર થવાની સ્થિતિ કેટલીક હદ સુધી સહન કરી શકે છે. એટલે એનો અર્થ એવો કે ઉભયજીવીઓ અને સરીસૃપોના અંદર શુદ્ધ અને અશુદ્ધ રુધિર અમુક હદ સુધી મિશ્ર હોય છે. એ લોકોને કોઈ પ્રોબ્લેમ આવતો નથી. અને હવે પછીનો જે ત્રીજો આપણો ભાગ છે જવાબનો એ પક્ષીઓ એટલે કે વિહગ અને સસ્તન વર્ગના પ્રાણીઓ. વિદ્યાર્થી મિત્રો સસ્તન વર્ગ કોને કહેવાય તો કે જે પ્રાણીઓ પોતાના બચ્ચાઓને સ્તનપાન કરાવતા હોય, સીધી સરળ ભાષામાં કહું તો દૂધ પીવડાવતા હોય. માદા દૂધ પીવડાવતી હોય પોતાના બચ્ચાઓને તો એવા દરેક પ્રાણીઓનો સસ્તન વર્ગમાં સમાવેશ થાય છે. તો પક્ષીઓ અને સસ્તનોમાં હૃદય સમાન કક્ષાનું હોય છે. તો હવે એના વિશે આપણે શીખીએ. તો એની સમજ માટે એક આકૃતિ આપી છે કે ભાઈ માનવ રુધિર જે છે એમાં આ ફેફસા છે અને આ હૃદય છે. તો બંને સંકળાયેલા છે અંગો વહન સાથે. તો આ હૃદયમાંથી અશુદ્ધ રુધિરને ફુફ્ફુસ ધમની દ્વારા ફેફસામાં લઈ જવામાં આવે છે. જો તમે અહીંયા જોઈ શકો છો. અને ફેફસામાંથી તે ઓક્સિજન ગ્રહણ કરે છે અને ફુફ્ફુસ શિરામાં પછી શુદ્ધ રુધિર આવે છે અને ફરી પાછું તે આ હૃદયના ડાબી બાજુના ભાગમાં આવે છે અને ત્યાંથી પછી એને ક્ષેપક મારફતે દબાણથી શરીરના જુદા જુદા અંગો તરફ મોકલવામાં આવે છે. તો એની થિયરી હવે આપણે જોઈ લઈએ.
તો કે પક્ષીઓ અને સસ્તનો ચતુષ્ખંડીય હૃદય ધરાવે છે, એટલે કે 4 ખંડવાળા. અગાઉના ભાગમાં આપણે શીખી ગયા કે માનવમાં 2 કર્ણકો અને 2 ક્ષેપકો છે, આમ 4 ખંડ. તો પક્ષીઓમાં પણ એવું હોય, દરેક સસ્તનમાં એવું હોય. તેમના હૃદયમાં ડાબી બાજુ ઓક્સિજન યુક્ત અને જમણી બાજુ ઓક્સિજન વિહીન રુધિરને સંપૂર્ણ રીતે અલગ રાખી મિશ્ર થતું અટકાવવામાં આવે છે. આપણે શીખી ગયા છે અગાઉના ભાગમાં હૃદયમાં, માનવ હૃદયમાં રુધિરનું પરિવહન સમજાવો એ પ્રમાણેનો પ્રશ્ન આપણે સમજ્યા છે. અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ ડાબી બાજુનો ભાગ લાલ છે, જેમાં ઓક્સિજન યુક્ત એટલે કે શુદ્ધ રુધિર છે. જ્યારે આ બ્લુ કલરનો ભાગ છે હૃદયનો, એ ડાબી બાજુ જમણી બાજુનો ભાગ છે કે જેમાં અશુદ્ધ રુધિર છે. તો ડાબી બાજુ ઓક્સિજન યુક્ત અને જમણી બાજુ ઓક્સિજન વિહીન એટલે કે અશુદ્ધ રુધિર, અને એ બંને એકબીજામાં મિશ્ર ન થઈ જાય એટલા માટે વાલ્વની રચના હોય છે બંને બાજુ. એક બાજુએ દ્વિદળી વાલ્વ હોય છે અને જમણી બાજુએ ત્રિદળ વાલ્વ હોય છે. આ વહેંચણી શરીરને ઓક્સિજનનો વધુ કાર્યદક્ષ પુરવઠો પૂરો પાડે છે. જે પ્રાણીઓને શરીરનું તાપમાન જાળવી રાખવા માટે ઉર્જાની જરૂરિયાત વધુ હોય તેમના માટે આ પદ્ધતિ ખૂબ જ લાભદાયક છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણા આ પ્રશ્નનો જવાબ અહીં કમ્પ્લીટ થાય છે કે માછલીથી લઈને સસ્તન સુધીના જે પ્રાણીઓ છે એમાં હૃદયનો ઉડવિકાસ કઈ રીતના થયેલો છે. હવે પછીનો આ જ ટોપિકનો પ્રશ્ન છે કે રુધિર વાહિનીઓ એટલે શું, તેમના પ્રકાર સમજાવો. આપણા શરીરના દરેકે દરેક ભાગમાં રુધિર જે વહન કરે છે, જેને આપણે નસો કહીએ છીએ સીધી સાદી ભાષામાં, તો એ વિજ્ઞાનની ભાષામાં એને રુધિર વાહિનીઓ કહેવામાં આવે. અને એના પ્રકારો અહીંયા આપણે સમજાવવાના છે. તો હૃદયથી અંગો તરફ અને અંગોથી હૃદય તરફ રુધિર વહન કરતી બંધ પોલી નળીઓને રુધિર વાહિનીઓ કહે છે. રુધિર વાહિનીઓ દ્વારા રુધિર આખા શરીરમાં પરિવહન પામે છે અને રુધિર વાહિનીઓના જુદા જુદા 3 પ્રકાર છે. હવે દરેક પ્રકાર વિશે આપણે ડિટેલમાં શીખીશું. તો પહેલો પ્રકાર છે ધમનીઓ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આકૃતિમાં તમે એક ધમનીને જોઈ શકો છો અને એની આંતરિક રચના અહીંયા બતાવવામાં આવી છે. જો ખૂબ જાડી દિવાલવાળી હોય છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો હૃદયથી શરીરના જુદા જુદા અંગો તરફ રુધિર વહન કરતી રુધિર વાહિનીઓને ધમનીઓ કહે છે. ધમનીઓમાં રુધિર ઊંચા દબાણે વહન પામે છે, કારણ કે હૃદયમાંથી રુધિર ક્યાં જાય છે? શરીરના જુદા જુદા અંગો તરફ. એટલે હૃદય દ્વારા પંપ કરવામાં આવે છે, એટલે ધમનીઓની ઉપર અંદર જે રુધિર વહે છે એ ખૂબ ઊંચા દબાણવાળું હોય છે, અને એટલા માટે ધમનીઓની દિવાલ જાડી અને વધારે સ્થિતિસ્થાપક હોય છે. જાડી તો સમજમાં આવી ગઈ. સ્થિતિસ્થાપક એટલે રુધિર એમાં ખૂબ ઊંચા દબાણે વહેતું હોય, એટલે સ્વાભાવિક છે કે ધમનીની દિવાલના ઉપર પ્રેશર આવે એટલે ધમની થોડી એનું કદ વધી શકે છે અને એને સહન કરી શકે એવી હોય છે, તૂટી નથી જતી દબાણથી. તો એ ગુણધર્મને સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ કહેવામાં આવે. ધમનીઓ રુધિર કેશિકાઓમાં અંત પામે છે. એટલે ધમની જેમ જેમ આગળ વધે શરીરમાં અને છેક છેલ્લા અંગ સુધી જાય તો ત્યાં એ પછી બારીક રુધિર કેશિકાઓમાં એનું રૂપાંતર થઈ જાય છે, નાની નાની રુધિર કેશિકાઓમાં. ધમનીઓમાં ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે, એટલે કે સામાન્ય રીતે શુદ્ધ રુધિર વહેતું હોય છે, ઓક્સિજન વાળું.
પણ એમાં એક અપવાદ છે કે અપવાદ રૂપે ફેફસામાં ફુફ્ફુસ ધમનીમાં ઓક્સિજન વગરનું રુધિર વહન પામે છે. આ તમને અગત્યનો ઓબ્જેક્ટિવ પ્રશ્ન પૂછી શકાય કે કઈ ધમનીમાં અશુદ્ધ રુધિર અથવા તો ઓક્સિજન વગરનું રુધિર વહન પામે છે, તો એ ધમનીનું નામ છે ફુફ્ફુસ ધમની, અને ક્યાં હોય? ફેફસામાં. હવે આપણે બીજા પ્રકારની રુધિરવાહિની વિશે શીખીશું. તો બીજા પ્રકારની રુધિરવાહિની જેનું નામ છે શિરાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં આપણને શિરાની આંતરિક રચના દર્શાવી છે. તો આ અગાઉની સ્લાઇડમાં આપણે ધમનીની પણ આંતરિક રચના જોઈ હતી. તો બંનેને કમ્પેર કરીએ તો ખબર પડે છે કે શિરાની જે દિવાલ છે એ ધમનીની દિવાલ કરતા પ્રમાણમાં પાતળી છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તમારે કોઈ ધમની શિરાની આંતરિક રચનાની આકૃતિ દર્શાવવાની જરૂર નથી. આ ફક્ત આપણને સમજાઈ જાય મુદ્દાઓ એટલા માટે આકૃતિ દ્વારા અહીંયા સમજાવવામાં આવ્યું છે. તો શરીરના જુદા જુદા અંગોથી હૃદય તરફ રુધિર વહન કરતી રુધિરવાહિનીઓને શિરાઓ કહે છે. તેમાં રુધિર પ્રમાણમાં ઓછા દબાણે વહન પામે છે. તેથી શિરાઓની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. શિરાઓમાં અંગોથી હૃદય તરફ રુધિર આવે છે, એટલે એના ઉપર એટલું બધું, એના અંદર જે રુધિર વહે છે એમાં એટલું બધું દબાણ નથી હોતું, અને એટલા માટે એની રચના એવી છે કે દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય. કેશિકાઓ એકબીજી સાથે જોડાઈને શિરાઓ બને છે. શિરાઓ ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે છે. સામાન્ય રીતે શિરાઓમાં અશુદ્ધ રુધિર વહેતું હોય છે, એટલે કે ઓક્સિજન વગરનું. પરંતુ એમાં એક અપવાદ છે કે અપવાદ રૂપે ફુફ્ફુસ શિરામાં ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ અગત્યનો ઓબ્જેક્ટિવ પ્રશ્ન કહી શકાય કે એવી શિરા કઈ છે કે જેમાં શુદ્ધ રુધિર વહે છે અથવા ઓક્સિજન યુક્ત રુધિર વહે છે? તો એ શિરાનું નામ છે ફુફ્ફુસીય શિરા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક અગત્યની વાત કે તમને ધમનીઓ અને શિરાઓ વચ્ચેનો તફાવત પણ પૂછી શકાય. હવે આપણે જવાબને આગળ વધારીશું. તો ત્રીજા નંબરની રુધિર કેશિકાઓ, તો એનું નામ રુધિર કેશિકાઓ છે. અહીંયા આપણી સમજ માટે આકૃતિ બતાવેલી છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ એક ધમની છે મોટી, અને એ અંગ તરફ આગળ જાય અને પછી નાની નાની આ પ્રમાણે રુધિર કેશિકાઓમાં એ વિભાજિત થઈ જાય છે. અહીંયા ઝૂમ કરીને પણ આકૃતિ બતાવેલી છે રુધિર કેશિકાની. અને આ રુધિર કેશિકાઓ પછી અંગથી દૂર થતી જાય તો પછી એક મોટી શિરામાં બધી જોડાઈને એનું રૂપાંતર થઈ જતું હોય છે. અંગો અને પેશીઓ પાસે પહોંચી ધમની વધુ ને વધુ નાની નાની વાહિનીઓમાં વિભાજિત થાય છે. આપણે આ જોઈ શકીએ છીએ. અહીંયા આ ધમની છે, આ અંગોની નજીક પહોંચીને એ નાની નાની શિરાઓમાં, વાહિનીઓમાં વિભાજન પામી જાય છે. તેથી બધા કોષોની સાથે રુધિરનો સંપર્ક થઈ શકે છે. સૌથી નાની વાહિનીઓની દિવાલ એક કોષીય જાડાઈ ધરાવે છે, તેને રુધિર કેશિકા કહે છે. રુધિર તેમજ આસપાસના કોષો વચ્ચે પદાર્થોનો વિનિમય એટલે કે આપ-લે રુધિર કેશિકાની પાતળી દિવાલ વડે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં રુધિરનું વહન કરતી રુધિર વાહિનીઓ વિશે, એના પ્રકારો વિશેનો જવાબ કમ્પ્લીટ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણી સમક્ષ પ્રશ્ન છે ધમની અને શિરા વચ્ચેનો તફાવત.
તો ધમની અને શિરા આમ બે ભાગ પાડવાના છે અને અત્યારે જ આપણે ટોપિક શીખ્યા છે બંને વિષયનો. તો પહેલો મુદ્દો કે હૃદયથી અંગો તરફ રુધિર લઈ જતી રુધિર વાહિનીને ધમની કહે છે, જ્યારે અંગોથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિર વાહિનીને શિરા કહે છે. બીજો મુદ્દો, ધમનીમાં ઊંચા દબાણથી રુધિર વહન પામે છે, જ્યારે શિરામાં નીચા દબાણે રુધિર વહન પામે છે. ત્રીજો મુદ્દો, ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, શિરાની દિવાલ પાતળી અને પ્રમાણમાં ઓછી સ્થિતિસ્થાપક હોય છે. ચોથો મુદ્દો, અંગો કે પેશીઓમાં ધમનીઓ રુધિર કેશિકાઓમાં વિભાજિત થાય છે, જ્યારે અંગો કે પેશીઓમાં રુધિર કેશિકાઓ જોડાઈને શિરા બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ધમની અને શિરા વચ્ચેનો તફાવત. છેલ્લો મુદ્દો કે ધમનીમાં ઓક્સિજન યુક્ત રુધિર વહે છે, અપવાદ છે ફુફ્ફુસ ધમની, કે ફુફ્ફુસ ધમનીમાં ઓક્સિજન વગરનું રુધિર હોય છે, જ્યારે શિરામાં CO2 યુક્ત રુધિર વહે છે, એટલે કે ઓક્સિજન વગરનું રુધિર, કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર, અશુદ્ધ રુધિર. પણ એમાં અપવાદ છે ફુફ્ફુસ શિરા, કારણ કે ફુફ્ફુસ શિરામાં ઓક્સિજન યુક્ત શુદ્ધ રુધિર વહે છે. તો 5 મુદ્દાનો તફાવત અહીં પૂરો થાય છે. હવે પછીનો પ્રશ્ન છે કે જ્યારે આપણને ઈજા થાય, એટલે કે કંઈક વાગે અને તે સ્થાનેથી રુધિર બહાર વહન પામવા લાગે, ત્યારે તેનો અટકાવ કેવી રીતે થાય છે? વિદ્યાર્થી મિત્રો, અગાઉના ભાગમાં આની ચર્ચા આપણે મૌખિક કરી ચૂક્યા છે. આ એ જ પ્રશ્ન આવ્યો છે, તો હવે આપણે એનો વિગતે વ્યવસ્થિત જવાબ શીખીશું. તો અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આંગળીમાં ઈજા થઈ છે અને એમાંથી આ રુધિર વહે છે. આપણને ખબર છે કે અમુક સમય પછી આપોઆપ આ રુધિર બહાર વહેવાનું બંધ કરી દે છે. તો એ કેવી રીતે થાય છે? તો આપણને ઈજા થાય અને રુધિર વાહિની કપાય, તે સ્થિતિમાં રુધિર સ્ત્રાવ થવા લાગે છે, એટલે કે રુધિર બહાર વહેવા લાગે છે શરીરની બહાર. રુધિર ગંઠાવાની ક્રિયા દ્વારા આ રુધિર સ્ત્રાવ અટકાવવામાં આવે છે. સામાન્ય રીતે રુધિરના વધુ સ્ત્રાવથી દબાણમાં ઉણપ આવે છે. વધારે પ્રમાણમાં રુધિર શરીરની બહાર વહી જાય તો દબાણ આપોઆપ ઘટી જાય છે. તેના પરિણામે રુધિર ધકેલવાની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે, એટલે કે બહાર આવવાનું ઓછું થઈ જાય. આ સ્થિતિને અટકાવવા રુધિરના ત્રાક કણો, જે રુધિર સાથે સમગ્ર શરીરમાં પરિવહન પામતા હોય છે, તેઓ રુધિર સ્ત્રાવના સ્થાને ભેગા થઈ રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં મદદ કરે છે. આ રીતે ઈજા સ્થાને રુધિરના માર્ગને અવરોધે છે અને રુધિર બહાર જતું અટકી જાય છે. આપણે બોલીએ છીએ લોહીનો પોપડો વળી ગયો અથવા લોહીનો પોપડો થઈ ગયો. તો વિદ્યાર્થી મિત્રો, એ જે લોહીનો પોપડો થઈ જાય છે એ કોને આભારી છે? તો કે રુધિરના અંદર જે ત્રાક કણો રહેલા છે એ રુધિરને ગંઠાઈ જવાની ક્રિયામાં, પોપડો બની જવાની ક્રિયામાં મદદ કરતા હોય છે અને એના દ્વારા આપણા શરીરમાંથી રુધિર બહાર વહી જતું અટકે છે. હવે પછીનો પ્રશ્ન છે કે લસિકા એટલે શું? તે કેવી રીતે નિર્માણ પામે છે અને વહન પામે છે, અને લસિકાના કાર્યો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે રંગહીન પ્રવાહી સફેદ કલર જેવું અહીંયા આકૃતિમાં બતાવેલું છે,
એ લસિકા છે. એ રુધિર રસમાં આવેલું હોય છે. તો લસિકા પરિવહન કાર્ય સાથે સંકળાયેલું રંગવિહીન પ્રવાહી છે. કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા કેટલાક પ્રમાણમાં રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો પેશી કોષોના અવકાશમાં આવે છે અને આ રીતે લસિકા નિર્માણ પામે છે. તો લસિકા શેનાથી બને છે ભાઈ? 3 વસ્તુઓથી: રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો. લસિકા રુધિરના રુધિર રસ જેવું જ હોય છે, પરંતુ તેમાં પ્રોટીન ઓછી માત્રામાં હોય છે. એટલે આપણા લોહી કરતા લસિકામાં પ્રોટીનનું પ્રમાણ ઓછું હોય. બાહ્ય કોષીય અવકાશમાં આંતરકોષીય વાહિકામાંથી લસિકા કેશિકાઓ દ્વારા લસિકાનું વહન લસિકા વાહિનીઓમાં થાય છે. અંતે મોટી શિરાના રુધિરમાં લસિકા મિશ્ર થાય છે. અહીંયા આપણને બતાવેલું છે. આ લસિકા વાહિનીઓમાં લસિકાનું વહન થાય છે અને અંતે અહીંયા આ મોટી શિરામાં લસિકા લોહીની સાથે મિશ્ર થઈ જાય છે, ભેગું થઈ જાય છે. તો એ કેવી રીતના વહન પામે છે, લસિકા શું છે એ જોયું આપણે. અને હવે આપણે છેલ્લું કે લસિકાના કાર્યો શું કામ કરે છે. તો નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ અને વહન કરે છે. લસિકા શું કામ કરે છે આપણા શરીરમાં? તો કે નાના આંતરડામાં જે ચરબીનું પાચન થયેલું હોય છે, પાચન થયેલી જે ચરબી હોય છે, એ ચરબીનું શોષણ કરવાનું કામ કરે છે અને એનું વહન કરવાનું કામ કરે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ એને પહોંચાડે છે. બાહ્ય કોષીય અવકાશમાંથી વધારાનું પ્રવાહી ખેંચી લઈ રુધિરના પ્રવાહમાં પાછું મોકલે છે. આ એનું બીજું કામ છે કે વધારાનું જે પાણી છે કોષોની અંદરથી એને એ ખેંચી લે છે અને રુધિરના અંદર પાછું એને ભેળવી દે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ 27મા પ્રશ્નનો જવાબ કમ્પ્લીટ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 5 નો ભાગ 9 અહીં સમાપ્ત થાય છે અને 9મા ભાગમાં આપણે પ્રાણીઓમાં વહનની ક્રિયા સંપૂર્ણ કરી છે. હવે પછીના 10મા ભાગમાં આપણે વનસ્પતિઓમાં વહનની જૈવિક ક્રિયા કઈ રીતે થાય છે તેના વિશે ડિટેલમાં શીખીશું.